તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેતરા ગામે સિંહનો આતંક સામે આવ્યો છે। ત્યારે માનખેતરા ગામે સિંહે એક સાથે 5 પશુઓનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ બનાવના પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે આ બાબતે ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે તેમ છતાં કલાકો સુધી કોઈએ ફોન ન ઉપાડતા અને ઘટના સ્થળે ન આવતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો હતો। અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને 5 જાનવરોને જે એને શિકાર કર્યો છે, જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે। લોકો પણ વિચારે છે કે હવે શું કરવું। અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે, સીમ વિસ્તારમાં જાય છે અને સીમ વિસ્તારમાં જે મારણ કરે છે, તો આને આ માટે જંગલ ખાતાને થોડુંક ઓલું કરવું જોઈએ, સાપતી રાખવી જોઈએ। અને 5 ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને 11 વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસિજર શરૂ છે કરી અને નીકળી ગયા છે। એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જોઈએ, નકર ગામના લોકોને કાલે વારે માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે। ગત રાતના સિંહ અચાનક બે આવી ચડેલા હતા, જેમાં 3-4 વાછડું, 2-3 ગાયું એનું મારણ કરેલ છે અને 1-2 ગા તો મરી ગઈ, એકાદી ગા હજી જીવે છે, મારી પોતાની ગા। અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે, જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની શ્વાસ લે।